હેલો સ્ટુડન્ટ્સ, આપણે જે વસ્તુ હમણાં ભણ્યા, જે પ્રોનાઉન્સ ભણ્યા છીએ એ પ્રોનાઉન્સની ખાલી જગ્યા આપણે જોઈએ. પહેલાં આપણે સેકન્ડ પોસેસિવ પ્રોનાઉન્સ ભણ્યા હતા, તો એની ખાલી જગ્યા એમાં તમને સૂચના આપી છે, રીરાઇટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ. રીરાઇટ એટલે ફરીથી લખો. ધ ફોલોવિંગ સેન્ટેન્સ એટલે આપેલા વાક્ય. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો. બાય યુઝિંગ એટલે ઉપયોગ કરીને. ધ મોસ્ટ સ્યુટેબલ સૌથી યોગ્ય. પોસેસિવ પ્રોનાઉન્સ સંબંધદર્શક સર્વનામો. સૌથી યોગ્ય સંબંધદર્શક સર્વનામનો ઉપયોગ કરી ખાલી જગ્યા ભરીને વાક્ય ફરીથી લખવાનું છે. ફ્રોમ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ કે જે તમને કાઉન્સમાં આપેલા છે. તો એમાં પહેલી ખાલી જગ્યા છે હિઝ પેન ઇઝ બેટર ધેન ખાલી જગ્યા. તો આની પહેલાં પણ આપણે સંબંધદર્શક સર્વનામમાં છઠ્ઠી વિભક્તિ ભણ્યા હતા, ત્યારે મેં ચોખવટ કરીને કીધું હતું વાક્યની શરૂઆતમાં અથવા વાક્યને અંતે ખાલી જગ્યા હોય તો એમાં છઠ્ઠી વિભક્તિનું સર્વનામ જ આવે. ત્રીજી વિભક્તિ ક્યારે વપરાય? એના પછી નામ હોય. અહીંયા નામ નથી, વાક્યને અંતે ખાલી જગ્યા છે, છઠ્ઠી વિભક્તિ આવે એટલે માય એ ત્રીજી વિભક્તિ છે. મી કર્મ સર્વનામ છે, વાહે વૈધું માઇન એટલે માઇન જવાબ આવશે. હિઝ પેન ઇઝ બેટર ધેન માઇન, મારી પેન કરતાં તેની પેન વધુ સારી છે. કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. ચાલો બીજું વાક્ય જોઈએ. ખાલી જગ્યા ઇઝ એન ઓલ્ડ કલ્ચર. કલ્ચર એટલે સંસ્કૃતિ. હવે બીજા વાક્યમાં નિયમિત ખાલી જગ્યા વાક્યની શરૂઆતમાં હોય કે વાક્યને અંતે હોય, છઠ્ઠી વિભક્તિ હોય. અહીંયા છઠ્ઠી વિભક્તિ તરીકે અવર્સ આવશે. અવર્સ ઇઝ એન ઓલ્ડ કલ્ચર, કે આપણી સંસ્કૃતિ જૂની છે. ત્રીજું વાક્ય જોઈએ. ઇઝ ધીસ હાઉસ ખાલી જગ્યા મીના. ત્યાં અલ્પવિરામ કરીને મીના નામ આપ્યું. હમણાં જ આપણે જોઈ ગયા કે અલ્પવિરામ કરીને આપેલું હોય એ આજ્ઞાર્થ વાક્ય હોય. ત્યાં મીનાને સંબોધીને કહે છે એટલે ત્યાં યોર આવશે. ઇઝ ધીસ હાઉસ યોર્સ મીના. ત્યાં યોર્સ છઠ્ઠી વિભક્તિ વાળું આવશે. યાદ રાખજો, એમાં સુધારી લેજો, યોર્સ આવશે. ત્યાર પછી ઇઝ ધીસ હાઉસ, એમાં યોર્સ પછી ચોથું વાક્ય છે એવરી સ્ટુડન્ટ શુડ યુઝ ખાલી જગ્યા ટેક્સ્ટ બુક. હવે અહીંયા ખાલી જગ્યા પછી ટેક્સ્ટ બુક નામ આપ્યું છે તો ત્રીજી વિભક્તિ આવે હિઝ ટેક્સ્ટ બુક, કારણ કે હર્ષ અને યોર્સ છઠ્ઠી વિભક્તિ છે. યોર શર્ટ ઇઝ ન્યૂ બટ માઇન ખાલી જગ્યા ઇઝ ઓલ્ડ. ખાલી જગ્યા પછી ક્રિયાપદ આપેલું હોય તો છઠ્ઠી વિભક્તિ મુકાય એટલે માઇન આવશે. માઇન ઇઝ ઓલ્ડ, કારણ કે માઇનમાં શર્ટ નામ પોતે છુપાયેલું છે કે મારો શર્ટ જૂનો છે. પછી અ ફ્રેન્ડ ઓફ માઇન, એમાંય છઠ્ઠી વિભક્તિ, કારણ કે ખાલી જગ્યા પછી વિઝિટેડ ક્રિયાપદ આપ્યું છે. આ બધી ખાલી જગ્યાઓ આગળ આવી ગઈ છે. આપણે વિઝિટેડ કાશ્મીર લાસ્ટ યર, કે ગયા અઠવાડિયે મારા મિત્રોમાંના એકે કાશ્મીરની મુલાકાત લીધી. પછીનું વાક્ય છે યોર ટર્ન ઇઝ નાવ ઓવર, હવે તમારો વારો પૂરો થયો. ઇટ ઇઝ અવર્સ, અહીંયા વાક્યને અંતે ખાલી જગ્યા છે એટલે છઠ્ઠી વિભક્તિ આવે. પછી આઠમું વાક્ય છે આઈ હેવ ડન માય ડ્યુટી, મેં મારી ફરજ બજાવી છે. નાવ ડુ આજ્ઞાર્થ વાક્ય છે એટલે વાક્યને અંતે છે એટલે છઠ્ઠી વિભક્તિ આવે.
નાવ ડુ યોર્સ. તમે તમારી ફરજ બજાવો. ફરીવાર કહું છું, આ જે એક્સરસાઇઝ છે એના મોટા ભાગના વાક્ય તમે અગાઉ પણ કરી ગયા છો. પછી વાક્ય આપ્યું છે ધીસ ઇઝ માય ક્લાસ. આ મારો ક્લાસ છે. વેર ઇઝ યોર્સ વાક્ય અને અંતે છઠ્ઠી વિભક્તિ મુકાય. 10મું વાક્ય ઇઝ ધીસ યોર કાર. પ્રશ્નાર્થ છે. શું આ તમારી કાર છે? યસ ઇટ ઇઝ. ખાલી જગ્યા. અહીંયા છઠ્ઠી વિભક્તિ આવે એટલે માઇન. દર્શન એન્ડ દીનુ બે વ્યક્તિ છે. હેવ ફિનિશ્ડ પૂર્ણ વર્તમાનકાળ છે, કામ પૂરું કર્યું છે. ખાલી જગ્યા વર્ક. અહીંયા ખાલી જગ્યા પછી વર્ક આપ્યું છે. ખાલી જગ્યા પછી વર્ક આપ્યું હોય તો ત્રીજી વિભક્તિ આવે. ખાલી જગ્યા પછી વર્ક છે એ નામ છે. ત્રીજી વિભક્તિ મુકાય કે દર્શને અને દીનુએ તેનું કામ પૂરું કર્યું છે. ત્યાર પછી જોઈએ 12મું વાક્ય સી ઇઝ ભેરવી. ઇટ ઇઝ ખાલી જગ્યા પેન. એમાં પણ ખાલી જગ્યા પછી નેમ પેન એ નામ આપ્યું છે. જો ખાલી જગ્યા પછી નામ આપેલું હોય તો ત્રીજી વિભક્તિ આવે એટલે હર પેન. ચાલો 13મું વાક્ય જે માય ડ્રેસ ઇઝ કોસ્ટલીયર ધેન યોર્સ. કારણ કે વાક્યના અંતે ખાલી જગ્યા છે, નામ આપ્યું નથી એટલે છઠ્ઠી વિભક્તિ આવે. 14માં એમ વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે. અવર્સ ઇઝ અ ગ્રેટ નેશન. આપણો દેશ, આપણું રાષ્ટ્ર મહાન છે. ખાલી જગ્યા ઇઝ એન ઓલ્ડ બાઇસિકલ. તો ન્યાય વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે, પછી ક્રિયાપદ છે એટલે છઠ્ઠી વિભક્તિ આવે હિઝ. કારણ કે યોર ને માય જે ઓપ્શનમાં તમને આપ્યા છે બે ત્રીજી વિભક્તિ છે. પછી 16મું વાક્ય આઈ હેવ બોટ 2 પેન્સ. મેં 2 પેન ખરીદી છે. પૂર્ણ વર્તમાનનું વાક્ય છે. નાવ ચોઇસ ઇઝ વાક્યને અંતે ખાલી જગ્યા છે. જવાબમાં છઠ્ઠી વિભક્તિ આવે યોર્સ. કીપ ખાલી જગ્યા ગુડ બુક ક્લીન. હવે કીપ બુક ક્લીન આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યમાં કરતા યુ હોય ત્યાં ખાલી જગ્યા પછી બુક નામ આપ્યું છે એટલે ત્રીજી વિભક્તિ આવે કીપ યોર બુક ક્લીન. તમારી બુક ચોખ્ખી રાખો. આઈ શેલ ગીવ યુ યોર પેન. હું તમને તમારી પેન આપીશ. ઇફ યુ ગીવ મી ખાલી જગ્યા. ત્યાં ખાલી જગ્યા અંતે છે એટલે છઠ્ઠી વિભક્તિ આવે માઇન. કે તમે મને મારી પેન આપી દો, હું તમને તમારી પેન આપી દઈશ. પછી 19મું વાક્ય આપ્યું છે એલિફન્ટ ટ્રંક ઇઝ લોંગ. હાથીની સૂંઢ લાંબી હોય છે. બટ ખાલી જગ્યા ટેલ. ખાલી જગ્યા પછી ટેલ નામ આપ્યું છે. ત્રીજી વિભક્તિ આવી ટેલ ઇઝ શોર્ટ. તેની પૂંછડી ટૂંકી છે. વન શુડ કીપ વન્સ પ્રોમિસ. દરેકે પોતાનું વચન પાળવું જોઈએ એટલે અહીંયા વન્સ આવશે. તો આવી રીતના આપણે દરેક ખાલી જગ્યા લખવાની છે તમારે. આ તો મેં સમજાવી. અને બીજું આ દરેક એક્સરસાઇઝનું તમે વારંવાર પુનરાવર્તન કરવાનું છે. આ એક્સરસાઇઝ પૂરી. બીજી એક્સરસાઇઝ જોઈએ. ચાલો આપણે પોસેસિવનું કામ પૂરું કર્યું. હવે રિસિપ્રોકલ પ્રોનાઉન્સની ખાલી જગ્યા ભણવાની છે. રિસિપ્રોકલ પ્રોનાઉન્સની ખાલી જગ્યા શરૂ કરતા પહેલા તમને એક વસ્તુ યાદ કરાવી દઉં. બે જ વસ્તુ કે વ્યક્તિની વાત થતી હોય તો ઈચ અધર મુકાય. બે માટે ઈચ અધર ને બેથી વધારે વન અનધર. આટલું જ. અને બીજું ખાલી જગ્યા પછી નામ આપેલું હોય તો એપોસ્ટ્રોફી એસ વાળા સર્વનામનો ઉપયોગ કરવાનો. ઈચ અધર્સ વન અનધર્સ પણ નામ આપ્યું હોય તો. નહીતર નામ નો આપેલું હોય તો ઈચ અધર અને વન અનધર. ફરીવાર
બે હોય તો ઈચ અધર. પેલી જ ખાલી જગ્યા આપી છે, બોથ ઓફ ધેમ લવ ખાલી જગ્યા વેરી ડિયરલી. બે એકબીજાને ખૂબ જ ચાહતા હતા. હવે અહીંયા બોથ આપ્યું છે. બોથ એટલે તો કે બે. બે હોય તો શું આવે? તો કે ઈચ અધર. એટલે બોથ ઓફ ધેમ લવ ઈચ અધર વેરી ડિયરલી. એકબીજાને ખૂબ જ ચાહતા હતા. બીજું વાક્ય આપ્યું છે વેન હી એન્ડ આઈ. હી એન્ડ આઈ કેટલા થયા? તો કે બે. બે હોય તો ઈચ અધર. તો વેન હી એન્ડ આઈ મીટ, જ્યારે તે અને હું મળી છીએ, વી ટોક મચ વિથ ઈચ અધર, અમે એકબીજા સાથે ખૂબ જ વાતો કરીએ છીએ. ચાલો પછીનું વાક્ય ત્રીજું, ધ ફેમિલી મેમ્બર્સ કુટુંબના સભ્યો. હવે આમાં કેટલા સભ્ય છે એનો ઉલ્લેખ નથી. શુડ વર્ક કામ કરવું જોઈએ, ફોર ખાલી જગ્યા વેલબિંગ એકબીજાના કલ્યાણ માટે. તો ત્યાં બેથી વધારેની વાત થાય છે એટલે વન અનધર્સ આવે ને ખાલી જગ્યા પછી નામ મૂકાણું છે એટલે એપોસ્ટ્રોફી એસ વાળું વન અનધર્સ આવશે. એકબીજાના ભલાઈ માટેનું કામ કરવું જોઈએ. ફરી વાર કહું છું, ખાલી જગ્યા પછી નામ આપેલું હોય તો એપોસ્ટ્રોફી એસ વાળા સર્વનામનો ઉપયોગ કરવાનો. ચાલો ચોથું વાક્ય છે સુનંદા એન્ડ અલકનંદા. કેટલા વ્યક્તિ? બે. હેલ્પ ખાલી જગ્યા બે જ વ્યક્તિની વાત હોય તો ઈચ અધર મૂકવાનું કે સુનંદા અને અલકનંદા એકબીજાને મદદ કરે છે. એના પછીનું વાક્ય બોથ રીના એન્ડ રીટા લાઈક ખાલી જગ્યા કંપની વેરી મચ. એમાં એપોસ્ટ્રોફી એસ વાળું આવશે ઈચ અધર્સ કંપની. અહીંયા પેન્સિલથી લખ્યું એમાં ભૂલ છે. ઈચ અધર્સ કંપની આવે, ખાસ ધ્યાનમાં રાખજો. ઈચ અધર્સ, કારણ કે ખાલી જગ્યા પછી કંપની છે એ નામ છે એટલે ઈચ અધર્સ આવશે. ચોખવટ કરીને કહું છું, પેન્સિલથી ટીક માર્ક કર્યું છે, લખનારની ભૂલ છે. ચાલો મહેશ એન્ડ રમેશ. કેટલા વ્યક્તિ? બે. બે હોય તો ઈચ અધર. મહેશ એન્ડ રમેશ આર ફ્રેન્ડ્સ બટ ધે ડુ નોટ ટોક મચ વિથ ઈચ અધર. રમેશ અને મહેશ એકબીજાના મિત્ર છે પણ એકબીજા સાથે બહુ વાત નથી કરતા. ફરી વાર કહું છું, ખાલી જગ્યા આપેલી હોય, બેની વાત થાય ઈચ અધર, બેથી વધુ હોય વન અનધર, અને એમાંય જો નામ આપેલું હોય તો ઈચ અધર મૂકવાનું. ચાલો ત્યાર પછી ધ પ્લેયર્સ. કેટલા પ્લેયર્સ છે એ ખબર નથી, આપ્યું નથી. પ્લેયર્સ શુક હેન્ડ્સ વિથ ખાલી જગ્યા આફ્ટર ધ ગેમ વોઝ ઓવર, કે રમત પૂરી થઈ ગયા પછી ખેલાડીઓ છે એકબીજા સાથે હાથ મિલાવે છે. હવે ખેલાડીઓ રમતમાં ઘણા બધા હોય એટલે ત્યાં આપણે વન અનધર મૂકવાનું છે, કારણ કે ત્યાં બેથી વધારેની વાત થાય છે. માય ફ્રેન્ડ એન્ડ આઈ ઓફન વિઝિટ. માય ફ્રેન્ડ ત્યાં એક જ છે, માય ફ્રેન્ડ, ફ્રેન્ડ્સ નથી. એન્ડ આઈ કેટલા વ્યક્તિ થયા? બે. જો બેની જ વાત થતી હોય તો ઈચ અધર, પણ ત્યાં પાછળ નામ આપ્યું છે એટલે ઈચ અધર્સ આવશે કે માય ફ્રેન્ડ એન્ડ આઈ ઓફન વિઝિટ ઈચ અધર્સ હાઉસ. આમાં જે ટીક માર્ક કર્યું હોય બધાય ખોટાઈ નહીં હોય, પરંતુ હું જે બોલું છું જવાબ એના ઉપર ખાસ ધ્યાન આપજો. ચાલો while sitting in the examination hall, કે પરીક્ષા ખંડમાં બેસતી વખતે ડોન્ટ ટોક વાતો કરશો નહીં વિથ. હવે પરીક્ષા ખંડમાં ખાલી બે જ વ્યક્તિ ન હોય, બેથી વધારે હોય
એટલે વન અનધર આવે. પછી ધ ટીચર્સ એન્ડ ધ સ્ટુડન્ટ્સ. હવે ટીચર્સ ત્યાં બહુવચન છે, સ્ટુડન્ટ્સ પણ બહુવચન છે, એટલે સ્વાભાવિક છે વન અનધર જ આવશે. ધ ટીચર્સ એન્ડ ધ સ્ટુડન્ટ્સ આર્ગ્યુડ વિથ ખાલી જગ્યા ફોર અ લોંગ ટાઈમ. તો ત્યાં વન અનધર એકબીજા સાથે લાંબા સમય સુધી દલીલ કરતા હતા. આર્ગ્યુ એટલે દલીલ કરવી. પછી ધ સ્ટુડન્ટ શુડ વર્ક વિથ ખાલી જગ્યા કોઓપરેશન. હવે ત્યાં સ્ટુડન્ટ્સ કેટલા છે એ કીધું નથી, અને ખાલી જગ્યા પછી નામ આપેલું છે કોઓપરેશન. કોઓપરેશન એટલે સહકાર. સ્ટુડન્ટ્સ શુડ વર્ક વિથ વન અનધર્સ કોઓપરેશન. વિદ્યાર્થીઓએ એકબીજાના સહકારથી કામ કરવું જોઈએ. શુડ આવ્યું, આપણે ગઈકાલે ભણી ગયા હતા, નૈતિક ફરજ દર્શાવે. ચાલો, ત્યાં ખાલી જગ્યા પછી નામ આપ્યું છે એટલે એપોસ્ટ્રોફી એસ વાળું વન અનધર્સ. હિરલ એન્ડ ભેરવી બે વ્યક્તિ હોય તો ઈચ અધર આવે. તો હિરલ એન્ડ ભેરવી આર ગુડ ફ્રેન્ડ્સ. હિરલ ને ભેરવી સારા મિત્રો છે, બટ સમટાઈમ્સ બોથ કોરલ વિથ ઈચ અધર. પરંતુ બંને એકબીજા સાથે ક્યારેક ઝઘડે છે. કોરલ એટલે ઝઘડવું. ગોડ વોન્ટ્સ અસ ટુ લવ ખાલી જગ્યા. ભગવાન ઈચ્છે છે કે આપણે બધા એકબીજાને ચાહીએ. તો ત્યાં આખા પૃથ્વી ઉપર જેટલા જીવો છે એની વાત થાય છે, 2 થી વધારે જ, એટલે વન અનધર આવે. પછી ઇન અ ફેક્ટરી. ફેક્ટરીમાં ઓલ ધ વર્કર્સ હેવ ટુ હેલ્પ. બધા જ વર્કરો એટલે કામદારોને મદદ કરવી પડે છે. હવે ત્યાં કામદારો તો કેટલાય હોય, એટલે શું આવે તો કે વન અનધર. 2 થી વધારે જ એટલે વન અનધર આવે. ત્યાર પછી વાઇલ એન્ટરિંગ ધ ટ્રેન. જ્યારે ટ્રેનમાં પ્રવેશ કર્યો, ટ્રેનમાં પ્રવેશ કરતી વખતે ધ પેસેન્જર પુશ ખાલી જગ્યા. પેસેન્જર્સ બહુવચન આપ્યું છે, પણ પેસેન્જર તો કેટલાય હોય એટલે ત્યાં વન અનધર આવે. એકબીજાને ધક્કા મારે છે. બોથ ધ બોયસ. જો ત્યાં બોથ આપ્યું છે, બોથ એટલે બેની જ વાત થતી હોય તો ઈચ અધર આવે. બોથ ધ બોયઝ થ્રીવ સ્ટોન્સ એટ ઈચ અધર. બંને બાળકો એકબીજા તરફ પથ્થર ફેંકે છે. અહીંયા બેની જ વાત થાય છે. પછી શેર યોર જોય વિથ ખાલી જગ્યા ઇફ યુ વોન્ટ ટુ બી હેપી. જો તમે ખુશ થવા માગતા હો તો તમારો આનંદની વહેંચણી કરો. હવે ત્યાં કોની સાથે વહેંચણી કરવાનું નથી કીધું, એટલે 2 થી વધારેની વાત થાય છે, એટલે વન અનધર આવશે. ત્યાર પછી ચિલ્ડ્રન પ્લેડ વિથ ખાલી જગ્યા ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ન્યાય ચિલ્ડ્રન એટલે બાળકો બહુવચન આપ્યું છે, પણ કેટલાય, ત્યાં વન અનધર આવે. પછી ધ હસબન્ડ એન્ડ વાઇફ 2 જ વ્યક્તિ થયા. લીવ વિથ ઈચ અધર્સ કોઓપરેશન. એકબીજાના સહકાર. ત્યાં એપોસ્ટ્રોફી એસ આવશે, કારણ કે ખાલી જગ્યા પછી નામ આપ્યું છે. પછી સત્યવાન એન્ડ સાવિત્રી લવડ ઈચ અધર. કારણ કે ત્યાં સત્યવાન ને સાવિત્રી 2 જ વ્યક્તિ કે વસ્તુની વાત છે. ચાલો, આ એક્સરસાઇઝ પણ પૂરી. હવે આપણે જે ત્રીજી બાકી છે એ જોઈ લઈએ. ચાલો, આપણે ઇન્ફેક્ટિવ ભારવાચક સર્વનામો એની વાત કરવાની છે. ઇમ્ફેટિક અને રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ એની જે છેલ્લી એક્સરસાઇઝ બાકી છે એ જોઈ લઈ. એમાં તમને જે કર્તા છે, કર્તા સર્વનામ ને કર્મ સર્વનામ ઉપરથી આપણે નક્કી કરવાનું છે. ચાલો, પેલું આપ્યું છે માય મધર ટોલ્ડ મી ટુ ડુ માય વર્ક
માય મધર, માય વર્ક, તો ત્યાં 2 વાર માય આપ્યું તો કેની વાત થાય છે? તો કે પહેલા પુરુષની. ત્યાં માય સેલ્ફ આવશે. માય મધર ટોલ્ડ મી, મારી માતાએ મને કહ્યું, ટુ ડુ માય વર્ક, હું મારું કામ કરું. માય સેલ્ફ એટલે મારી જાતે. બીજું વાક્ય, શેલ વી કલેક્ટ ધ ફંડ ફોર ધ કેટલ કેમ્પ. હવે અહીંયા શેલ વી આપ્યું છે તો વી સાથે અવર આવે, પણ અવર છે એ બહુવચન કહેવાય, એટલે અહીંયા અવર સેલ્ફ નો આવે. જોજો, અવર સેલ્સ આવે. મેં તમને ટોપિક ભણાવતી વખતે કીધું હતું, બહુવચનમાં એફ કે એફ ઈ હોય તો VES લાગે, એટલે અહીંયા અવર સેલ્સ આવશે. ભૂલથી પણ અવર સેલ્ફ ન લખતા, અવર સેલ્ફ આવે જ નહીં ક્યાંય. ત્યાર પછી મયંક એન્ડ મયુર, 2 વ્યક્તિ છે અને 2 ત્રીજો પુરુષ છે, એટલે એના માટે ધેમ સેલ્સ મુકાય. મયુર એન્ડ મયંક, મયંક એન્ડ મયુર ફિનિશ ધ વર્ક ધેમ સેલ્સ, કે મયંક અને મયુરે તેઓની જાતે કામ પૂરું કર્યું. પછી મીના વર્ક્સ, મીના એક જ છે, ત્રીજો પુરુષ છે, એટલે મીના વર્ક્સ હર સેલ્ફ. મીના છોકરી છે એટલે એના માટે હર સેલ્ફ આવે. મીના હર સેલ્ફ વર્ક્સ હર સેલ્ફ. ફોર ધ વેલફેર ઓફ પુઅર સ્ટુડન્ટ્સ, ગરીબ વિદ્યાર્થીઓના કલ્યાણ માટે તેની જાતે કામ કરે છે. પછી ચોથા વાક્યમાં, પાંચમા વાક્યમાં ખાસ ધ્યાન આપજો, ત્યાં કીધું છે દર્શન, પછી અલ્પવિરામ છે. દર્શનને સંબોધીને કહે છે, એટલે આજ્ઞાર્થ વાક્ય છે, પુટ ધોઝ બુક યોર સેલ્ફ, કે તું આ પુસ્તકો તારી જાતે મૂક. ત્યાં યોર સેલ્ફ આવે. ભૂલથી પણ હિમ સેલ્ફ નો લખતા. ચોપડી આમાં ક્યાંક ટીક માર્કમાં ભૂલ હશે, કારણ કે 11 વર્ષના વિદ્યાર્થીની બુક લીધી હોય એટલે એમાં કદાચ ક્યાંક ભૂલ રહી ગઈ હોય, પણ હું જે બોલું છું તમારે એ લખવાનું છે. ત્યાં દર્શન પછી અલ્પવિરામ છે. અલ્પવિરામ પછી આજ્ઞાર્થ વાક્ય આપ્યું છે. આજ્ઞા હંમેશા બીજા પુરુષને જ આપી શકાય, અને બીજો પુરુષ એટલે યુ, અને યુ એના માટે યોર સેલ્ફ વપરાય. દર્શન યુ પુટ ધોઝ બુક યોર સેલ્ફ, કે પેલા પુસ્તકો તું તારી જાતે મૂક, એટલે અહીંયા યોર સેલ્ફ આવે, હિમ સેલ્ફ નહીં. ખાસ ધ્યાન રાખજો. પછી આઈ હર્ટ, આઈ છે તો માય સેલ્ફ આવે. આઈ હર્ટ માય સેલ્ફ જમ્પિંગ ઓવર ધ વોલ, કે દિવાલ કૂદતા હું મારી જાતને જ મેં ઈજા પહોંચાડી. પછી વી વેર અલોન ઇન ધ સ્કૂલ, અમે શાળામાં એકલા હતા. વી ક્લીન અવર ક્લાસ અવર સેલ્સ, ની આખા વાક્યમાં પ્રથમ પુરુષ બહુવચનની વાત થાય છે. વી અવર, તો અવર સેલ્સ આવે. ફરી એકવાર કહું છું, અવર સેલ્ફ ક્યાંય નો આવે. ચાલો, ગાંધીજી, ગાંધીજી આપણા માટે ત્રીજો પુરુષ એક વચન છે, એના માટે હિમસેલ્ફ મુકાય. ગાંધીજી હિમસેલ્ફ કન્ફેસ, કન્ફેસ એટલે કબૂલ કરવું, હિઝ ક્રાઇમ ટુ હિઝ ફાધર. ગાંધીજીએ જે ચોરી કરી હતી, ક્રાઇમ કર્યું હતું, એના પિતાની સમક્ષ એને કબૂલાત કરી. તેની જાતે ગાંધીજીએ તેની જાતે તેના પિતા સમક્ષ કબૂલાત કરી. યુ શુડ નોટ થિંક ઓફ ખાલી જગ્યા. મીના, જો ની અલ્પવિરામ પછી મીના આપ્યું છે ને વાક્યની શરૂઆતમાં યુ આપ્યું છે, તો યોર સેલ્ફ આવે, કારણ કે મીના એક જ છે એટલે યોર સેલ્ફ. દીના એન્ડ હિના 2 વ્યક્તિ છે. વોન્ટેડ ધ ટોયઝ ફોર ધેમ સેલ્સ, કારણ કે ત્રીજો પુરુષ બહુવચન હોય તો
તો ધેમ સેલ્સ મુકાય. ચાલો ત્યાર પછી 11મું વાક્ય ચિલ્ડ્રન બહુવચન છે. પછી અલ્પવિરામ આપ્યું છે, જો ખાસ ધ્યાન રાખજો અલ્પવિરામની કિંમત કેટલી છે. કીપ યોર બુક્સ, અહીંયા યોર આવ્યું અને ચિલ્ડ્રન બહુવચન હોય. બુક્સ એન્ડ નોટબુક્સ ક્લીન યોર સેલ્સ, કારણ કે બહુવચનમાં સેલ્ફ નો આવે, સેલ્સ આવે, એટલે અહીંયા યોર સેલ્સ મૂકવાનું છે. ચાલો ત્યાર પછી ગર્લ્સ, ન્યાય અલ્પવિરામ આપ્યું છે. કાઉન્ટ ધ સમ યોર સેલ્સ, કારણ કે ગર્લ્સ બહુવચન છે, આજ્ઞાર્થ વાક્ય છે એટલે યોર સેલ્સ. પછી પીપલ શુડ ડિપેન્ડ અપોન ખાલી જગ્યા ઇન ડિફિકલ્ટીઝ. હવે પીપલ એટલે લોકો ત્રીજો પુરુષ બહુવચન થાય, એના માટે ધેમ સેલ્સ મુકાય. પછી માય સિસ્ટર એડવાઇઝડ, મારી બહેને સલાહ આપી ટુ ડુ હર વર્ક. હવે હર આપ્યું છે તો હર સેલ્ફ આવે. મારી બેને સલાહ આપી કે તેણીએ તેનું કામ તેણીની જાતે કરવું જોઈએ. ધ ગર્લ ચેન્જ, ગર્લ ત્રીજો પુરુષ એક વચન છે એટલે હર સેલ્ફ આવે. ધ ગર્લ ચેન્જ હર સેલ્ફ ઇન્ટુ અ બર્ડ એન્ડ બિગેન ટુ સિંગ, કે છોકરીએ પોતાની જાતને પક્ષીમાં ફેરવી નાખી અને ગીત ગાવાનું શરૂ કર્યું. આઈ વિલ સ્પીક ટુ હિમ, હવે આઈ છે તો આઈની સાથે માય આવે એટલે માય સેલ્ફ. આઈ વિલ સ્પીક ટુ હિમ માય સેલ્ફ, કે હું મારી જાતે તેની સાથે વાત કરીશ. પ્લીઝ ક્લીન યોર રૂમ, યોર આપ્યું છે તો યોર સેલ્સ, કારણ કે પાછળ બોયઝ આપ્યું છે, બોયઝ બહુવચન છે. ખાલી બોય આપ્યું હોત તો યોર સેલ્ફ આવત, પણ અહીંયા બોયઝ આપ્યું છે એટલે યોર સેલ્સ બહુવચન આવ્યું. ભાઈ ભેરવીને સંબોધીને કહે. પછી અલ્પવિરામ આપ્યું છે. મેક ધ પેપર બર્ડ યોર સેલ્ફ, અને એના પછીનું વાક્ય જુઓ, ત્યાં અલ્પવિરામ નથી આપ્યું એટલે એ ત્રીજો પુરુષ કહેવાય. ભેરવી ડ્રોઝ ધ પિક્ચર હર સેલ્ફ, કારણ કે 18માં ભેરવી પછી અલ્પવિરામ છે એટલે એને સંબોધીને કહે છે. 19માં અલ્પવિરામ નથી આપ્યું, એ ત્રીજો પુરુષ થઈ જાય એટલે એમાં હર સેલ્ફ આવે. અને 20મું વાક્ય ચિંતન એન્ડ મનન મેડ ધ ટોયસ, ખાલી જગ્યામાં ધેમ સેલ્સ, કારણ કે ચિંતન ને મનન એ ત્રીજો પુરુષ બહુવચન છે, બે વ્યક્તિ, એટલે અહીંયા ધેમ સેલ્સ આવે. તો આની સાથે આપણી ત્રણેય એક્સરસાઇઝ પૂરી. આની સાથે ફંક્શન વર્ડનું કામ પૂરું, એડિટિંગનું. હવે ખાસ એડિટિંગના જે પેરેગ્રાફ છે એ આપણે શીખવાના છે. આપણે જે પરીક્ષામાં પૂછાય છે એ ખાલી જગ્યા નથી પૂછાતી, પરંતુ એક પેરેગ્રાફ આપ્યો હશે, એ પેરેગ્રાફમાં ક્યાંક ભૂલ આપી હશે, એ ભૂલ તમારે ગોતી સુધારી અને લખવાની છે. એટલે હવે પછીના લેક્ચરમાં આપણે એ એક્સરસાઇઝ ભણશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ ઓફ લક. અને ખાસ સૂચના, આ જેટલું કામ કરાવ્યું છે એ બધું તમારી બુકમાં વ્યવસ્થિત ઉતારજો. અને અહીંયા જે નિયમ પ્રમાણે ભણાવ્યું છે એ વારંવાર ભલે વિડીયો જોવો પડે, જોજો. દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. આવજો મિત્રો.